ભરૂચમાં નર્મદા નદીમાંથી બેફામ રેતી ખનન કરી કાળા કારોબારને અંજામ આપતા ખનીજ માફિયાઓ ફરી એકવાર બેનકાબ થયા છે. નર્મદા નદીના તટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન જાણે માફિયાઓ માટે ખુલ્લું મેદાન બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. દિવસ દીઠ માઠેલા સાણની જેમ ખનન માફિયાઓના ભારે વાહનો શહેર અને ગ્રામ્ય માર્ગો પર દોડતા હોવાના અનેક કિસ્સાઓ અગાઉ સામે આવી ચૂક્યા છે. આજ રોજ ભરૂચ ખનીજ વિભાગ દ્વારા અચાનક અને કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શુકલતીર્થ તવરા માર્ગ પર વગર રોયલ્ટી અને વગર પાસ પરમિટે રેતી વહન કરતા કુલ 5 વાહનો ઝડપી લેવામાં આવ્યા હતા. પાણીથી લદાયેલા અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા આ વાહનો સામે વિભાગે તવાઈ બોલાવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે 75 લાખથી વધુ કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ 8 લાખ રૂપિયાથી વધુનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે આ પ્રકારની કાર્યવાહી સતત અને કડક રીતે અમલમાં આવશે કે પછી ફરી એકવાર માફિયાઓ બેફિકર બની પોતાની પાપ લીલા ચાલુ રાખશે. હવે જોવું રહ્યું કે પ્રશાસન ખનન માફિયાઓ દ્વારા આચરવામાં આવતા નર્મદા નદીના ચીનહરણ કરનારાઓ સામે કેટલા કડક પગલાં ભરશે.